શ્રી હનુમાન પુરાણ પુષ્પ 41। વાનરો અને રીછોના સમગ્ર સમૂહમાં એક છેડેથી બીજા છેડા સુધી સમાચાર પ્રસરી ગયા હતા। સીતાજીનો પત્તો લાગી ગયો છે। લંકાપતિએ સીતાજીને એક ઉપવનમાં સશસ્ત્ર રાક્ષસીઓના પહેરા નીચે રાખ્યા છે। સીતાજી લંકામાં છે એ સમાચાર સાંભળતા જ વાનરો તો ખૂબ ગેલમાં આવી ગયા। પોતાના અસલ સ્વભાવ પર આવી જઈ ઉપરા ઉપરી નાચવા અને કૂદવા લાગ્યા। જાંબવાને મોટેથી ગર્જના કરી એ સૌને નાચતા કૂદતા બંધ કર્યા। ગંભીર સત્તાવાહી સ્વરે જાંબવાનજી બોલ્યા, રાક્ષસ રાજ રાવણના ઉપવનમાં સીતાજી બંધનાવસ્થાની યાતના ભોગવી રહ્યા છે, ત્યારે આમ નાચતા કૂદતા તમને શરમ નથી આવતી? સંપાતિ પાસેથી સીતાજીની માહિતી મળી ગઈ એટલે કાંઈ આપણું કર્તવ્ય પૂરું નથી થઈ જતું। આ તો હજી પાશેરામાં પહેલી પૂણી જ છે। કપરું કર્તવ્ય તો હવે જ શરૂ થાય છે। 100 યોજન દૂર લંકામાં જવા કોણ તૈયાર છે? આ કાંઈ વડના ટેટા ખાતા ખાતા ચિચિયારીઓ પાડવા જેવું સહેલું કામ નથી। લોઢાના ચણા ચાવવાના છે, ચણા ચાવતા ચાવતા દાંત ભાંગી જાય એમ છે। જાંબવાનની વાણી સાંભળીને સૌ વિચારમાં પડી ગયા। 100 યોજન સુધીનો પાણીનો પંથ કાપીને લંકામાં પહોંચવાની વાત સાંભળીને જ ઘણા તો હબકી ગયા। ફરી પાછું હતાશાનું ઘેરું મોજું ફરી વળ્યું। યુવરાજ અંગદ ઊભા થયા। વાનરો અને રીછોના સમૂહ તરફ નજર ફેરવી બોલ્યા, બોલો ભાઈઓ, 100 યોજનનું આ અંતર ઉલ્લંઘીને સીતાજીની શોધમાં જવા કયો સાહસવીર તૈયાર છે? નવયુવાન વાનરોમાં મહત્વનું સ્થાન ધરાવતો ગજ બોલ્યો, બહુ તો 10 યોજનની લાંબી છલાંગ હું લગાવી શકું। 100 યોજનનું અંતર કાપવાનું આપણું કામ નહીં। ગવાક્ષ ઊભો થઈને બોલ્યો, 20 યોજન સુધી હું જઈ શકું, બાકીના 80 યોજન કાપવાનું મારું કામ નથી। ત્યારે હું એ હિંમત કરું તો 30 યોજન સુધી પહોંચી શકું, ઋષભ બોલ્યો। ગંધમાદન બોલ્યો, હું 50 યોજન જઈ શકું, પણ પછીના 50 યોજનનું શું? મારી જળ સમાધિ ત્યાં ને ત્યાં જ થઈ જાય એની તો મને લગીરે ચિંતા નથી, પણ પ્રભુનું કાર્ય અધૂરું રહી જાય એના અફસોસ સાથે મરવું નથી ગમતું। જીવતો રહું તો રાક્ષસો સાથેના યુદ્ધમાં લડવાની તક મળે, એવે ટાણે 200-500 રાક્ષસોને ઓછા કરીને મરું તો મારું મૃત્યુ મહોત્સવ જેવું બની જાય। 60 યોજન સુધી તો હું પણ જઈ શકું, મૈંદ બોલ્યો। 70 યોજન સુધીનું અંતર તો હું પણ કાપી શકીશ, દ્વિવિદ બોલ્યો। સુષેણ આત્મશ્રદ્ધાપૂર્વક બોલ્યો, પ્રભુ કૃપાથી 80 યોજન દૂર તો હું પણ જઈ શકું, તો 20 યોજનનું ગાબડું પૂરવાનું મારું રહી જાય। અંગદની નજર ચારે દિશામાં ઘૂમી રહી હતી, પણ આંકડો 80 યોજન પર આવીને અટક્યો। એ આંકડો વટાવવા કોઈ કહેતા કોઈ સાહસવીર ઊભો થતો નહોતો। અંગદ એમના સાહસનો પડકારતો બોલ્યો, બસ, વાનરોની શક્તિનું માપ 80 યોજન જ સમિત થઈ ગયું। વાનર અને રીછોના સમૂહમાંથી કોઈ ઊભું ન થયું એટલે સેનાપતિ જાંબવાન ઊભા થઈને બોલ્યા, યુવરાજ, મારા દિલને આવું દુઃખ ભૂતકાળમાં ક્યારેય થયું નહોતું। મારી વૃદ્ધાવસ્થા અત્યારે મને ખૂબ જ ભારરૂપ લાગી રહી છે। શરમથી મારું મસ્તક નીચું ઢળી જાય છે। રામજીના કામમાં આ દેહ નથી આવી શકતો, એનો આઘાત કાતિલ કટારીની માફક મારા કાળજાને કાપી રહ્યો છે। રીછરાજ જાંબવાનની વાણી સૌ એકાગ્ર બનીને સાંભળી રહ્યા હતા। વૃક્ષની નાની સરખી ડાળખી પડે તો એનો અવાજ પણ સ્પષ્ટ સાંભળી શકાય એવી શાંતિ ત્યાં છવાઈ ગઈ હતી। થોડીવાર જાંબવાન અતીતના ઊંડાણમાં ખોવાઈ ગયા। અતીતમાં ડૂબકી મારી બહાર આવ્યા ત્યારે એમના મુખ પર વ્યગ્રતા વધુ ઘેરી બની હતી। પોતાની અધૂરી વાત આગળ ચલાવતા જાંબવાનજી બોલ્યા, રાક્ષસરાજ બલીને દાનમાં રોડવા ભગવાને વામનમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું હતું ત્યારે હું ત્યાં જ હતો। 7 વાર મેં ગગનમાં ઉડીને એ વિરાટની પ્રદક્ષિણા એક સાથે કરી હતી, પણ ત્યારે તો હું યુવાન હતો, સાહસ અને યુવાનીનો સથવારો હતો। અત્યારે વૃદ્ધત્વને ટેકે સાહસ પાંગળું બને છે, છતાં પ્રભુનું નામ લઈને હું છલાંગ મારું તો 90 યોજનનું અંતર તો હજી એ જરૂર કાપી શકું। જાંબવાન તરફ ભક્તિભાવપૂર્વક જોઈને યુવરાજ અંગદ બોલ્યો, વડીલ, આપણી અગાધ શક્તિ રાક્ષસ સેનાના દાંત ખાટા કરવા માટે અત્યારે અનામત રાખો। અત્યારે તો આપણે 100 યોજનનું અંતર કાપી સીતાજીની શોધ કરી આવે એવા સાહસવીરની જરૂર છે। હું એ સાહસ કરું તો 100 યોજનની છલાંગ મારી શકું તેમ છું, પણ એટલાથી કાંઈ કાર્યસિદ્ધિ થાય એમ નથી, કેમ કે 100 યોજનનું અંતર કાપ્યા પછી બીજું કયું નડતર તો નડવાનું છે? એક બટક બોલો વાનર ઊભો થઈને બોલ્યો। જરાય ઉશ્કેરાય વિના શાંત સ્વરે અંગદ બોલ્યો, ભાઈ, લંકાનગરી એ કાંઈ બોડી બામણીનું ખેતર નથી
કે 100 યોજનનું અંતર કાપી નાખ્યું એટલે આપણે સીધા સીતા માતા પાસે જવા રોક ટોક વગર પહોંચી જઈએ. લંકા નગરીની રક્ષાનો ખૂબ પાક્કો બંદોબસ્ત રાવણે કરેલો છે. કુંભકર્ણ જેવો પરાક્રમી ભાઈ અને ઇન્દ્ર જેવા ઇન્દ્રને પરાજિત કરી દશાનન પાસે બંધનાવસ્થામાં ઉપસ્થિત કરનારો પુત્ર મેઘનાદ લંકાની અંદર વનની સાધારણમાં સાધારણ હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. હું ત્યાં જાઉં તો મને તો એ જીવતો જ ન છોડે. મારા પિતાજીએ 6 મહિના સુધી રાવણને બગલમાં દબાવી રાખ્યો હતો. પોતાના પિતાની એ અહેવાલનાનો બદલો મારી હત્યા કરીને લીધા વિના એ ન રહે. ઘેરે બેઠા વેર વસૂલ કરવાનો સરસ મોકો એ ન જવા દે. ભાઈઓ, મને મૃત્યુનો તો ડર નથી. મૃત્યુથી હું ડરું છું એટલે જવા માટે આ દલીલબાજીના આટાપાટા ખેલી રહ્યો છું એવી ભ્રમણા કોઈ રાખશો નહીં. જાનકી માતાને મળી એમનો સંદેશો લઈને હું પાછો ન ફરી શકું તો આ બધી મહેનત વ્યર્થ જ છે. અત્યારે આવી કટોકટીની વેળાએ તો લંકા જઈ કાર્યસિદ્ધિ કરીને પાછા ફરે એવા શક્તિશાળી સાહસ મૂર્તિની જરૂર છે. જાંબવાન તરત જ બોલી ઉઠ્યા, બેટા, તારામાં 100 યોજનની છલાંગ મારી પાછા ફરવાની શક્તિ હોય તો પણ હું તને અનુમતિ આપવા ક્યાં તૈયાર છું. તું તો યુવરાજ છે, કિષ્કિંધા સામ્રાજ્યનો ભાવિ સમ્રાટ છે. શત્રુઓના સમૂહમાં તને એકલો મોકલું ને તને કંઈ થાય તો મારે રામજીને શો જવાબ આપવો? તો પછી જાનકીજીની શોધ થઈ રહી. અંગદ નિરાશાજનક સ્વરે બોલ્યો, હવે માત્ર 4 જ દિવસની અવધિ બાકી રહી છે. વાનર અને રીંછ સાહસવીરોની શક્તિનું માપ તો આપણે કાઢી લીધું છે. હવે આપણી પાસે અનશન દ્વારા પ્રાણ ત્યાગ કરવા સિવાય બીજો કોઈ જ ઉપાય બાકી નથી રહ્યો. અંગદ તરફ જોઈ ઉત્સાહભરે સ્વરે જાંબવાન બોલ્યા, બેટા, હું તારા જેટલો હતાશ હવે નથી થઈ ગયો. ભૂખે પ્રાણ કાઢી નાખવાની જરૂર તો ત્યારે પડે કે જ્યારે આપણામાંથી કોઈ લંકા જઈને સીતાજીની ભાળ આપવામાં નિષ્ફળ નીવડે. પણ આપણી આ સેનામાં રામજીનું કાર્ય સિદ્ધ કરી શક્યો એવો એક પરાક્રમી યોદ્ધો છે. જાંબવાનની વાત સાંભળી સૌ અચંબામાં પડી ગયા. અંગદ ઉછળીને ઊભો થતાં બોલ્યો, કોણ છે પરાક્રમી યોદ્ધો? અત્યાર સુધી વાત કેમ નથી કરતા? વધુ આવતા વિડીયોમાં.